નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તમામ તાજા ખબર સૌથી પહેલાં જાણવા માટે અમારી પીઆર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। મિત્રો, અત્યારે સુરતથી ખૂબ જ મોટા દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। જી હા મિત્રો, આપણે વાત કરીએ તો સુરતમાં ઝાડા ઉલટીના કેસ વધ્યા, 3 મોત। જી હા મિત્રો, વિગતવાર આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વરસાદ બાદ રોગચાળાએ માથું ઉંચક્યું છે। સુરતના રાંદેર, લિંબાયત અને સચિન વિસ્તારમાં તાવ, ઝાડા ઉલટીના કારણે 7 વર્ષની બાળકી સહિત 3 લોકોના મોત થયા છે। મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે રાંદેરમાં કૃષ્ણા સોલંકી, લિંબાયતમાં મીરાબેન ગુપ્તા અને સચિનમાં 65 વર્ષીય યક્ષ બ્રહ્મા ભટ્ટનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। સતત વરસાદ પછી પેદા થયેલી અસ્વસ્થતા અને વધતા રોગચાળા સામે તંત્ર સજાગ બનવાની તાતી જરૂરી છે। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો। ધન્યવાદ।